પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને ફરી એકવાર પ્રેમી સલામ ને આજની આ ભજન સેવા આપ સર્વને માટે આશીર્વાદનું કારણ બને અને બની રહી છે, એના માટે પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ. ટ્રીપ જેનિંગ્સ નામનો એક વ્યક્તિ 2008ની અંદર એમ કહેવામાં આવે છે કે એણે 4700 કિલોમીટર લાંબી 220 મીટર ઊંડી આફ્રિકાની અંદર કોંગો નદી આવી છે. એ નદી એણે ક્રોસ કરી. એ નદી કેવી રીતે એણે ક્રોસ કરી, એ પાર કરી? એક નાની હોડી કે જેને હલ્લેસાથી હાથ વડે હલ્લેસા મારીને આગળ લઈ જઈ શકે એ રીતે 4700 કિલોમીટર લાંબી એ નદીને એણે ક્રોસ કરી. લોકો ખુશ થઈ ગયા કે આટલું જબરજસ્ત સાહસિક કાર્ય તો ભાગ્યે જ કોઈ કરે, અને એ નદી બહુ ભારે પણ એણે ક્રોસ કરી. ઝેલ્ટન ટકાસ નામનો એક વ્યક્તિ કે જેણે 100 દેશોની મુસાફરી કરી, ફરવા માટે નહીં, આનંદ માટે નહીં, મજા માટે નહીં, પણ એટલા માટે એણે મુસાફરી કરી કે જેથી કરીને સાપ પકડે. એણે હજારો સાપ પકડ્યા. એ પકડીને એમાંથી એ ઝેર કાઢતો હતો કે જેથી કરીને એ ઝેર દવાને માટે ઉપયોગી બની શકે, અને બીજો કોઈ વ્યક્તિ કે જ્યારે એને સાપ કરડે તો એ દવા તરત અસરકારક બને અને વ્યક્તિનો જીવ બચી જાય. એના વિશે એમ લખવામાં આવ્યું છે કે 6 વખત એને પોતાને સાપ કરડ્યો. 6 વખત. એના વિશે એમ પણ લખવામાં આવ્યું છે કે એના મિત્રો સાથે ફરતો હતો આની અંદર, તો એના મિત્રોમાંના 3 મિત્રો એની સામે તરફડીને મરી ગયા, પણ છતાંય એ સાપ પકડીને ઝેર કાઢવાનું જે કાર્ય હતું ભગીરથ, એણે પડતું મૂક્યું નહીં. એ કામમાં એ આગળ વધ્યું. લાલે લાબુકો નામનો એક વ્યક્તિ કે જે ઇથોપિયાની અંદર રહેતો હતો, એમો વેલીની અંદર, એના વિશે એમ લખવામાં આવ્યું છે કે એ ખીણની અંદર એ પ્રજા હતી. એમની માન્યતા એવી હતી કે જ્યારે બાળક જન્મે અને બાળક જન્મતાની સાથે સૌથી પહેલાં એના ઉપરના દાંત આવે, ઉપરના દાંત આવે તો એ પ્રજાતિ એ બાળકને મારી નાખતી હતી, એને શાપિત માનતી હતી. કેમ? એના ઉપરના દાંત આવ્યા. અને એવી રીતે એ પ્રથા ત્યાં હતી. બાળકોને ક્રૂર રીતે મારવાની એ પ્રથા વિરુદ્ધ લાલે લાબુકોએ ઝુંબેશ શરૂ કરી અને વડીલોને તૈયાર કર્યા, અને ઝુંબેશની અંદર એને સફળતા મળી કે એવું નથી કે બાળકો શાપિત છે આના લીધે, અને એણે ઘણા બધા બાળકોના જીવ બચાવ્યા. આપણી પાસે ઘણા બધા એવા દાખલાઓ છે કે જેઓએ આવા બધા કાર્યો એમણે કર્યા. આ બધા કાર્યોની સાથે આ વ્યક્તિઓને આપણે એવી રીતે ઓળખી શકીએ કે આ લોકો સાહસિક વ્યક્તિઓ છે, કારણ કે આ કંઈ નાનું સૂનું કામ નથી. જીવ જોખમમાં નાખવાનું કામ, પોતાની સામે કેટલાક વ્યક્તિઓને મરવા જોવાનું એ કામ એ એટલું સહેલું નથી. સાહસ ભરેલું કાર્ય એ એમણે કર્યું, અને એટલા માટે એમને સાહસિક તરીકે આપણે ઓળખાવી શકીએ. પણ સાહસિક એ લોકો બન્યા કેવી રીતે? આવા તો ઘણા બધા દાખલાઓ. એ લોકો કેવી રીતે બન્યા? તો એટલા માટે કે તેઓ પોતાની જગ્યા, પોતાના ઘરે, પોતાની અનુકૂળ પરિસ્થિતિમાં તેઓ રહી શક્યા હોત, જેને આપણે એમ કહી શકાય ને કે કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં એ લોકો રહી શક્યા હોત, પણ એમણે અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનને એમણે પસંદ કરી. પોતાની એ આરામદાયક જગ્યાઓ છોડીને એવી જગ્યાઓમાં ગયા, એવા લોકોમાં ગયા, એવા કાર્યો એમણે કર્યા, અને એટલા માટે આપણે એમને સાહસિક લોકો તરીકે ઓળખાવી શકીએ. અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનની અંદર તેઓએ આ કામ કરીને એ સાહસિક ભર્યું કાર્ય એમણે કર્યું. 8મા અધ્યાયની અંદર તમે વાંચો તો ત્યાં આખો અધ્યાય બહુ સરસ અધ્યાય છે. ઘણા બધા દાખલાઓ એની અંદર આપવામાં આવ્યા છે. જો શરૂઆતના ભાગોમાં આપણે જોઈએ તો 18મી કલમમાં એમ લખવામાં આવ્યું છે કે લોકોનો મોટો સમુદાય
ઈસુ ખ્રિસ્તની આજુબાજુ હતો બહુ મોટો સમુદાય. હવે બાઇબલ એમ કહે છે મોટો સમુદાય એટલે સંખ્યા અગણિત આપણે સમજી શકીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજુબાજુ ટોળે ને ટોળા હતા, હજારોની સંખ્યામાં. કેટલીક જગ્યાએ 5,000 અને કેટલીક જગ્યાએ 7,000 એવી સંખ્યાની ગણતરી બાઇબલ આપણી આગળ કરે છે. પણ અહીંયા મોટો સમુદાય એટલે બહુ સ્પષ્ટ છે કે કદાચ સંખ્યા ના ગણી શકાય એટલા લોકો પ્રભુની આજુબાજુ હતા. પ્રભુના શિષ્યો પણ એની સાથે હતા. મોટો સમુદાય હતા, શિષ્યો હતા, પણ મોટો સમુદાય, લોકોના ટોળા ભેગા થવાનું કારણ પ્રભુના ચમત્કારો, પ્રભુની નામના, પ્રભુનું માન અને પ્રભુની પ્રશંસા હતી. એમને એમ ટોળું નહીં ભેગું થાય. પ્રભુનું કાર્ય એવું હતું, પ્રભુની સેવા એવી હતી, પ્રભુનું જીવન એવું હતું કે ટોળે ને ટોળા હજારોની સંખ્યામાં એમની આજુબાજુ રહેતા હતા. સ્વાભાવિકપણે પ્રભુને તો કદાચ એવું નહોતું કે આ ટોળું મારી પાછળ આજુબાજુ છે એટલે માન, પ્રશંસા ને મોભો ને અભિમાન એવી કોઈ બાબત એ નહોતી જ. કારણ કે એક જગ્યાએ આપણે જાણીએ છીએ કે લોકો પ્રભુને રાજા બનાવવા માંગતા હતા, પણ પ્રભુ ત્યાંથી નીકળી ગયા. પરંતુ એના શિષ્યોના મનની અંદર કદાચ કોઈક બાબત તો હોવી જોઈએ કે કેટલું સરસ કહેવાય કે અમે હવે એવા પ્રભુની અથવા એવા માલિકની અથવા એવા ગુરુની પાછળ જઈ રહ્યા છે કે જેની પાછળ હજારો ટોળાઓ આવી રહ્યા છે. કદાચ એ માન, એ પ્રશંસા, એ મોભો એમને લાગતો હશે કે કેટલું સરસ કહેવાય કે અમે આ બધાની સાથે જઈ રહ્યા છે અને આ બધા લોકો એ મારા પ્રભુની સાથે એ રહી જતા હશે. અને એટલા માટે કદાચ ઘણા બધા શિષ્યોના મનમાં થતું હશે કે આ તો બહુ કમ્ફર્ટેબલ લાઈફ છે, આ તો બહુ સરસ જીવન કહેવાય, કશું કરવાનું નહીં, પ્રભુ ચમત્કાર કરે, લોકો આવે અને આપણે તો સાહેબો કહેવાય, આપણે તો બહુ માનપાત્ર વ્યક્તિઓ કહેવાય. એ સ્વાભાવિક છે. પરંતુ આગળની કલમોમાં 23 થી 27મી કલમોમાં ઊભી થયેલી એ પરિસ્થિતિ એ શિષ્યોની વાસ્તવિકતાને રજૂ કરે છે. એક બાજુ માન, મોભો, પ્રશંસા અને જાણે કમ્ફર્ટેબલ લાઈફની સિચ્યુએશન કદાચ એમની હોઈ શકે, પ્રભુની પાછળ ઘણા બધા લોકો આવતા હતા. પણ જ્યારે આપણે જાણીએ છીએ આખી સ્ટોરીને, ઘણા બધા સંદેશા એના વિશે આપણે સાંભળ્યા છે કે તોફાન આવ્યું, એક અનકમ્ફર્ટેબલ લાઈફ એમના જીવનમાં ઊભી થઈ, અનકમ્ફર્ટેબલ લાઈફ. અને એમાં એ લોકો ડગી ગયા, એમાં એ લોકો ગભરાઈ ગયા, એમાં એ લોકો ભયભીત થઈ ગયા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો કે જે હજારો લાખો ટોળાની સાથે પ્રભુની પાછળ ચાલનારા જે વ્યક્તિઓ હતા, એમને પ્રભુએ કહેવું પડ્યું, ઓ અલ્પ વિશ્વાસીઓ, તમે કેમ ભયભીત થયા છો? આ રિયાલિટી છે. શિષ્યો પ્રભુની સાથે રહેવાની કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં હતા, પણ એક એવી સિચ્યુએશન આવી કે જેમાં તેઓ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં ડગી ગયા અને પ્રભુએ એમને કહેવું પડ્યું, અલ્પ વિશ્વાસીઓ, તમે કેમ ભયભીત થયા છો? ભલાઓ, તમે શું માનો છો? ખ્રિસ્તી જીવન એ કમ્ફર્ટેબલ જીવન છે? ખ્રિસ્તી જીવન, હા, એ આશીર્વાદિત જીવન છે ખરું, પણ એ એવું જીવન છે કે જે જીવનની અંદર અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન એ વારંવાર આવે છે. શિષ્યોની સાથે આ બનેલી ઘટના એ મનને તમને ઘણો બધો પડકાર આપે છે. પડકાર એ આપે છે કે કેટલીક વાર આપણા જીવનોમાં, આપણા પરિવારોમાં, આપણા વ્યક્તિગત જીવનોમાં કેટલીક સિચ્યુએશનને આપણે બહુ એક્સેપ્ટેબલ બનાવી દઈએ છીએ, સ્વીકારી લઈએ છીએ, કેટલું સરસ, આવું જ હોય તો બહુ સારું. અને તરત જ પછી એવી અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન આવે છે અને આપણે બહુ ગભરાઈ જઈએ છીએ. એનું કારણ એ છે વાલાઓ કે આપણે સાહસિક ખ્રિસ્તીઓ નથી. આપણે બહુ જલ્દી ગભરાઈ જઈએ છીએ, આપણે બહુ જલ્દી ડરી જઈએ છીએ. પ્રભુએ તો શિષ્યોને પણ કહી દીધું કે તમે અલ્પ વિશ્વાસીઓ છો. ભલાઓ, ખ્રિસ્તી જીવન એ સાહસિક જીવન છે. સાહસિક જીવન એટલે કે એવું કે કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં નહીં, અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનની અંદર પણ એ વ્યક્તિ આગળ વધનારો વ્યક્તિ બને. આ બધા દાખલાઓ આજે સવારે આપણને એ જ શીખવે છે કે દુનિયામાં ઘણા બધા એવા લોકો છે કે જે લોકો આવું કરે છે
આપણે તો ઈસુ પર વિશ્વાસ કરનારા લોક તરીકે, આપણે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા લોક તરીકે સાહસિક ખ્રિસ્તીઓ તરીકે આગળ વધવાનું છે. હેલેન કેલર વિશે આપણે બધા જાણીએ છીએ. 19 મહિનાની એ હતી ત્યારે એ અંધ બની ગઈ, પણ એણે ઘણા બધા ગીતો લખ્યા અને ઘણું બધું કાર્ય એ અંધ વ્યક્તિ બનીને પણ એણે કર્યું. એણે કહ્યું કે લાઈફ ઇઝ આઈધર અ ડેરિંગ એડવેન્ચર ઓર ઇટ ઇઝ નથિંગ એટ ઓલ. જીવન એક સાહસિક કાર્ય છે, જો એ નથી તો એ જીવનનું કોઈ કામ નહીં. ખ્રિસ્તી જીવન પણ એવું જ છે વાલાઓ. કમ્ફર્ટેબલ સિચ્યુએશનને આપણે બહુ ઇઝીલી એક્સેપ્ટ કરીએ છીએ, અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં આપણે ગભરાઈ જાય છે. એ ખ્રિસ્તી જીવન નથી, એ ખ્રિસ્તી જ કહેવાય નહીં. એણે વિશ્વાસ જ ના કરવો જોઈએ. એ દરેક અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનની અંદર એક ડેરિંગ એડવેન્ચર બનાવીને એ ખ્રિસ્તી જીવનને આગળ વધારે. શિષ્યો એ નહીં કરી શક્યા. આજે સવારે 2 બાબતો દ્વારા આપણે જોવા માંગીએ છીએ કે સાહસિક ખ્રિસ્તી જીવન એટલે કેવું જીવન. ઘણા બધા રજૂઆતો આપણે કરી શકીએ, પણ 2 સિમ્પલ બાબત આપણે જોવા માંગીએ છીએ અને આપણે આપણા જીવનો વિશે વિચાર કરવા માંગીએ છીએ કે આજે હું ખરેખર કયો ખ્રિસ્તી છું. મારો વિશ્વાસ, હું કહું છું ને આટલા વર્ષોથી હું વિશ્વાસ કરું છું, મારો વિશ્વાસ બહુ મજબૂત છે, તો આજે તપાસવા માંગીએ છીએ ખરેખર આપણે કેટલા વિશ્વાસમાં મજબૂત છે. પહેલો જે બાબત છે કે જે સાહસિક ખ્રિસ્તી વ્યક્તિ છે એ એવો ખ્રિસ્તી વ્યક્તિ છે કે જે હંમેશા એના વિશ્વાસને જાહેર કરે છે. જાહેર કરે છે. તમે એમ કહેશો કે આમાં શું નવાય, હું મારા વિશ્વાસ જાહેર તો કરું છું, મારું નામ ખ્રિસ્તી છે, મારી સરનામ ખ્રિસ્તી છે, લોકો મને ખ્રિસ્તી તરીકે ઓળખે છે, હું જ્યાં જાઉં છું ત્યાં મને લોકો ખ્રિસ્તી તરીકે ઓળખે છે, જાહેર તો કરું છું. એ જાહેરાત નહીં, વિશ્વાસને જાહેર કરવાની વાત. જો તમે 8મો અધ્યાય જુઓ તો 8મા અધ્યાયના શરૂઆતના ભાગની અંદર કફરનાહુમની અંદર એક ઘટના બની એનું વર્ણન કર્યું છે 5મી કલમથી આગળ. ત્યાં એક જમાદારની વાત કરી છે. જમાદાર એનો ચાકર બીમાર છે અને એટલા માટે એ પ્રભુની પાસે આવીને કહે છે કે પ્રભુ, તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી, તું ખાલી શબ્દ બોલ અને મારો ચાકર જે ત્યાં છે એ સાજાપણું પ્રાપ્ત કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જમાદારના વિશ્વાસની જબરજસ્ત મૂલ્ય સમજી ગયા અને એટલા માટે પ્રભુએ ત્યાં 10મી કલમમાં કહ્યું, આટલો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી. જમાદારનો વિશ્વાસ. અને બાઇબલ ત્યાં બહુ સ્પષ્ટ કરે છે કે આ બધાની સાથે શિષ્યોનું ટોળું આજુબાજુ હતું. શિષ્યોનું ટોળું આજુબાજુ હતું. આ બધી ઘટનાઓ એવું નથી કે શિષ્યોને ખબર નથી, કારણ કે પ્રભુની સાથે ચાલનારા લોકો અને પ્રભુના એ વચનો એમણે સાંભળ્યા હશે. જમાદારનો જે વિશ્વાસ છે એની પ્રભુએ ગણના કરી, એનું માન રાખ્યું, એને પ્રભુએ મૂલ્ય આપ્યું કે આવો વિશ્વાસ તો મેં ઇઝરાયલમાં જોયો નથી, એટલા માટે બહુ શ્યોર છે, બહુ ફેક્ટ છે કે આવા વિશ્વાસની ઘટના પ્રભુ સાથે કદી બની નહીં. અને શિષ્યોએ એ વિશ્વાસની વાત એ સાંભળી. ત્યાર પછી તમે આગળના ભાગમાં જો 14મી કલમમાં, તો શિષ્યના ઘરમાં જ બીમારી આવી. શિષ્યના ઘરમાં બીમારી આવે છે, પ્રભુના સેવકોના ઘરની અંદર પણ બીમારી આવે છે, પણ વાસ્તવિકતા અલગ છે. પિતરના ઘરની અંદર પણ બીમારી આવી. સાસુ બીમાર પડી. સાસુ બીમાર પડે એટલે સહેલી વસ્તુ નથી, બહુ અઘરો વિષય છે અને જમાએ તો બહુ વધારે મોટી સેવાઓની અપેક્ષા માંગે છે અને એવો જ કંઈક બનાવ એ લખ્યો છે, આપણે બહુ ડિસ્કસ નથી કરતા, પણ કહેવાનો મતલબ એ છે કે પિતરના ઘરમાં તેની સાસુના વિશેની માંદગી વાત કરી છે અને પ્રભુ ત્યાં ગયા અને બહુ સ્પષ્ટ છે કે વિશ્વાસથી જ સાજાપણાના આશીર્વાદની વાત એ બાઇબલ બહુ ફોકસ કરે છે અને પ્રભુએ ત્યાં એને હાથ અડકે છે અને એનો તાવ જતો રહ્યો. તો એ હોળીની બનેલી ઘટના એ પહેલા તો એટલા બધા ઇન્સિડન્ટ્સ છે કે જેની અંદર સાજાપણું છે, વિશ્વાસની કબૂલાત છે, પ્રભુની સાક્ષી છે, એ જાહેરાત છે કે કેવી રીતે પ્રભુ લોકોના જીવનોમાં કામ કરે છે અને એની અંદર વિશ્વાસ એ પ્રાયોરિટીમાં છે, એ જાહેરાત છે. એ જમાદાર હોય કે બીજા અન્ય પ્રસંગો હોય કે જેમાં એ જાહેરાત છે. પણ શિષ્યોના પોતાના જીવનની અંદર ઉભેલી પરિસ્થિતિમાં આટલા બધા અનુભવો, આટલા બધા પ્રસંગો જોયા પછી પણ તેઓ ભયભીત થઈ ગયા. વિશ્વાસને એ જાહેર કરી શક્યા નહીં. ઉલટાનું બાઇબલ એમ કહે છે કે પ્રભુને કહે છે કે પ્રભુ અમને બચાવ. અને જે બીજું સેન્ટેન્સ છે ને એ શિષ્યોનું સેન્ટેન્સ ના કહેવાય,
પણ એટલા માટે એ બોલ્યા કે એટલા ગભરાઈ ગયા, એટલા ડરી ગયા, એટલા બી ગયા કે એમણે પ્રભુને કહેવું પડ્યું કે પ્રભુ અમે નાશ પામીએ છીએ. આ શિષ્યો આવું બોલી શકે કે જેમણે જોયું છે, અનુભવ્યું છે, પ્રભુ સાથે રાત દિવસ રહ્યા છે, ચમત્કારો જોયા છે, પરાક્રમી કામો નિહાળ્યા છે, લોકોને માટે પ્રભુએ કહ્યું છે કે આવો વિશ્વાસ મેં કદી નથી જોયો. એ જ શિષ્યોની આ સ્થિતિ, વિશ્વાસને જાહેર નહીં કરી શક્યા. વાલાઓ, એ બહુ સત્ય છે, એ બહુ વાસ્તવિક છે. કદાચ અઘરું છે, કદાચ કડવું છે, કદાચ આપણે સ્વીકારી નહીં શકીએ, પણ એ તો છે જ વાલાઓ. કેટલીક પરિસ્થિતિઓ આપણને અનકમ્ફર્ટેબલ બનાવી દે છે. આપણે તે સમયોમાં પ્રભુ પરનો આપણો વિશ્વાસ નથી જાહેર કરી શકતા. આપણે ગભરાઈ જઈએ છીએ, પ્રભુને વિનંતી કરીએ છીએ કે બચાવો પ્રભુ, અમે નાશ પામી રહ્યા છે. ભલો, શું આજે સવારે એવી કોઈક પરિસ્થિતિઓમાં આવ્યા છે આપણે, અને આવી સ્થિતિમાં આવા સ્ટેટમેન્ટની સાથે પ્રભુએ વાત કરી છે, તો વાલાઓ આપણે કેવી રીતે આપણે પોતાને સાહસિક ખ્રિસ્તીઓ ગણાવી શકીએ? આપણે કેવી રીતે કહી શકીએ કે હું ઈસુ પરનો વિશ્વાસુ શિષ્ય છું? વિશ્વાસને જાહેર કરવું એ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનની સૌથી મોટી પ્રાયોરિટી છે. દાનિયેલના સમયમાં આપણે એ પણ વાર્તા જાણીએ છીએ કે જાહેરનામું હતું કે રાજા સિવાય બીજા કોઈને પ્રાર્થના નહીં કરવાની. એ ઠરાવ હતો, એ હુકમ હતો. અને બાઇબલ એમ કહે છે કે માદીઓ તેમના પોતાના ઠરાવને કદી બદલતા નહીં, એમના પ્રત્યે તેઓ હંમેશા વિશ્વાસુ રહેતા. એ દાનિયેલ જાણતો હોવા છતાં એનું કાર્ય દિવસમાં 3 વાર પ્રાર્થના કરવાનું, એ વિશ્વાસ જાહેર કરવાનો, એનો કદી એને મૂક્યો નહીં, ચાલુ રાખ્યો. પરિણામ શું આવ્યું? એને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો. પ્રવાલાઓ, આ જ એક બહુ મોટી વાસ્તવિકતા છે કે જ્યારે આપણે વિશ્વાસને જાહેર કરીએ છીએ એવી પરિસ્થિતિઓમાં, તો એ બાબત બહુ સ્પષ્ટ છે વાલાઓ કે પ્રભુ આપણને એમાંથી ઉગારશે. આ બાઇબલના દાખલાઓ ચોક્કસ આપણને છે. વિશ્વાસમાં કમતી માલુમ પડ્યા, અવિશ્વાસુ માલુમ પડ્યા, અલ્પવિશ્વાસુ માલુમ પડ્યા શિષ્યો, પણ છતાંય પ્રભુએ એમને ઉગાર્યા તો ખરા જ. એટલે કહેવાનો મતલબ એ છે વાલાઓ કે આપણે વિશ્વાસને જાહેર કરનારા બનીએ કે જેથી કરીને પ્રભુ કેવી રીતે આપણને ઉગારે છે એ આપણો અનુભવ બને. ક્યાં સુધી આપણે લોકોની સાક્ષી સાંભળીને એમને જોઈને ખુશ થઈશું? આપણે વિશ્વાસની જાહેર કરીએ, આપણે સાક્ષી બનાવીએ કે જેથી કરીને લોકો કહી શકે કે ના, ખરેખર વિશ્વાસ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો જ મહત્વનો છે. ક્યાં સુધી આપણે લોકોની સાક્ષી સાંભળીશું? ક્યાં સુધી આપણે લોકોના જીવનો વિશે સાંભળીશું? આપણે બનાવીએ. આ બધા દાખલાઓ આપણને પડકાર આપે છે. આપણી નોકરીની જગ્યાઓ, આપણે જ્યાં કંઈ જઈએ છીએ ત્યાં પડકારો ઘણા બધા છે, અઘરા સમયો છે, પરિસ્થિતિઓ નાજુક છે, ઘણું બધું નુકસાન થઈ શકે છે. પણ પ્રભુએ જેમ દાનિયેલને એની એ જગ્યા પર રાખ્યો ને એણે એ આજ્ઞાઓ પ્રમાણે કામ કર્યું, પ્રભુએ એને સિંહોના બિલમાંથી પણ એને બચાવ્યો. વિશ્વાસને જાહેર કરવાનું આપણે હંમેશા કાર્ય કરીએ તો જ સાહસિક ખ્રિસ્તીઓ કહેવાશે. ખ્રિસ્તી જીવન એ કમ્ફર્ટેબલ નથી, એ રોજ બેડ ઓફ રોઝ નથી, એ ગુલાબની પાખડીઓ પર સૂઈ રહેવાનું જીવન છે જ નહીં. એ વધસ્તંભનો માર્ગ છે. પરિસ્થિતિઓ નબળી નાજુકની એ બધી સમયની પરિસ્થિતિમાં આપણે ઊભા રહેવાનું છે. વિશ્વાસને જાહેર કરો એટલે કેવી? આગળ લાલ સમુદ્ર હોય અને પાછળ એ ફારૂનનું મોટું સૈન્ય આવતું હોય, અને ત્યારે એ હાથ ઊંચો કરીને લાકડી ઊંચી કરીને કહેવામાં આવે અને તરત જ એ લાલ સમુદ્રના ભાગ થાય. એવો અનુભવ આપણે પ્રાપ્ત કરવાનો છે. આગળ પાછળ આજુબાજુ કોઈ જોઈ શકાય નહીં, ઉપર જોવાનું અને જોવાનું પ્રભુ કેવું કામ કરે છે. જો દાનિયેલને સિંહોના બિલમાંથી પ્રભુ ઉગારી શકતા હોય, એ લાલ સમુદ્રની આગળ પાછળ એ સૈન્યની સાથે ઇસ્રાએલ પ્રજાને પ્રભુ જો એ કોરી ભૂમિમાંથી નહીં આપણે લઈ જઈ શકતા હોય, તો આપણને કેમ નહીં લઈ જઈ શકે? પણ પ્રશ્ન એ છે કે આપણે જાહેર નહીં કરી શકતા. કરીશું તો અનુભવ થશે. એને એટલા માટે જ આજે સવારે પ્રભુ આપણને પડકાર આપે છે કે આપણે વિશ્વાસને જાહેર કરનાર બનીએ. જો આવી નાજુક અને નમણી પરિસ્થિતિમાં આપણે વિશ્વાસને જાહેર નહીં કરીશું ને, તો આપણે વિશ્વાસને ગુમાવી દઈશું. આ બીજી એની ઓપોઝિટ સાઇડ છે.
અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન ઊભી થયેલી પરિસ્થિતિમાં જો આપણે વિશ્વાસને જાહેર નહીં કરીશું ને તો આપણે લોસ્ટ થઈ જઈશું. ચાર્લ્સ ડાર્વિન વિશે એમ લખવામાં આવ્યું છે કે એ બહુ પ્રાર્થનાવાદી માણસ હતો. એ છોકરો, નાનો છોકરો હતો ત્યારની વાત છે. 2 વર્ષ પ્રાર્થનાવાદી માણસ હતો. એ સ્કૂલમાં જ્યારે જતો હતો પહેલાંના સમયમાં, ત્યારે સ્કૂલમાં જવાનો જે રસ્તો હતો એના ઘરથી એ માઇલોનું હતું, ડિસ્ટન્સ બહુ લાંબુ હતું. ત્યારે એમના વિશે લખવામાં આવ્યું છે ચાર્લ્સ ડાર્વિન વિશે કે એ પ્રાર્થના કરતો કરતો જતો હતો. એ બાળક પ્રાર્થના કરતો જતો હતો. એડિનબર્ગ યુનિવર્સિટીની અંદર એ મેડિકલ સ્ટુડન્ટ બન્યો. મેડિકલ સ્ટુડન્ટ તરીકે ડિગ્રી પ્રાપ્ત કરવાના માટે એડિનબર્ગ યુનિવર્સિટીમાં એ ભણવાના માટે ગયો. મેડિકલ સ્ટુડન્ટ 2 વર્ષ ભણ્યો, પણ પ્રભુએ એના જીવનમાં કામ કર્યું. એને થયું કે મેડિકલ કામનું નથી, હું પ્રભુની સેવા માટે જઈશ. અને ત્યાર પછી લખવામાં આવ્યું છે કે કેમ્બ્રિજ ક્રિશ્ચિયન કોલેજની અંદર થિયોલોજી ભણવાના માટે ગયો ચાર્લ્સ ડાર્વિન. પ્રાર્થનાવાદી છોકરો મેડિકલ અભ્યાસનો એ સમય છોડીને એ થિયોલોજી ભણવા માટે ગયો. પણ એના જીવનમાં એક સ્ટેટસ આવ્યું, એક સ્થાન આવ્યું, એક એવો સમય આવ્યો કે જ્યાં એ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં એ પ્રભુ પરના વિશ્વાસને જાહેર નહીં કરી શક્યો. હી લોસ્ટ હિઝ ફેથ. અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે એણે ઉત્ક્રાંતિવાદ, ઇવોલ્યુશનની એણે શોધ કરી. બાઇબલનો માણસ, પ્રાર્થનાવાદી માણસ, થિયોલોજીના અભ્યાસમાં જનારો માણસ, પણ એક એવી સિચ્યુએશનની પરિસ્થિતિના જેવું ઊભી થઈ, હી લોસ્ટ હિઝ ફેથ. વાલો, એટલે જ કહું છું ને કે ખ્રિસ્તી જીવન એ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં વિશ્વાસ જાહેર કરવા સિવાય બીજું કંઈ છે જ નહીં આપણી પાસે. જો એને આપણે છોડી દઈશું તો વી વિલ લોસ્ટ આવર ફેથ. અને પછી આપણે પ્રભુ પરના વિશ્વાસમાં કદી નહીં આવી શકીએ, સાહસિક ખ્રિસ્તીયન બને. બીજી અને છેલ્લી વાત, વિશ્વાસને જાહેર કરનારા લોક અને બીજા જે સાહસિક વ્યક્તિઓ છે એ જીવનો બચાવનારા લોકો છે. સાહસિક ખ્રિસ્તી જીવન એટલે એવું જીવન નહીં કે મારું જીવન બચી ગયું એટલે પતી ગયું. બીજાના જીવનોમાં કામ કરનારું એ જીવન, બચાવવાનું કામ કરનારું એ જીવન, એ સાહસિક ખ્રિસ્તી છે. જો પોતે માણસ વિચારતો હોય કે હું મારું જીવન મારું પ્રભુમાં આવી ગયું એટલે કમ્ફર્ટેબલ સિચ્યુએશન કહેવાય તો, પણ એ છે જ નહીં. અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન એ છે કે બીજાના જીવનોમાં કામ કરનારું એ જીવન છે. આ દુનિયામાં 3 પ્રકારના લોકો છે. 3 પ્રકારના. પહેલા પ્રકારના લોકો છે અંડરટેકર. અંડરટેકર એટલે પેલું બીજી વાત ના સમજતા, હું બીજા કોઈની વાત નથી કરતો, પણ અંડરટેકર એટલે કે એવા પ્રકારના લોકો છે કે તે લોકો શું કરે ખબર? પોતાના જીવનની સરખામણી ભૂતકાળ સાથે કરે. ભૂતકાળમાં મારી પાસે આ હતું, ભૂતકાળમાં મેં આટલો બધો આશીર્વાદ હતો, ભૂતકાળમાં મારું આવું બધું હતું, અને વર્તમાન પરિસ્થિતિમાં કોઈક એવી અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન આવે, પતી ગયું. એને એ ગભરાઈ જાય, એ અપસેટ થઈ જાય, અને પરિણામે એને તકલીફ થઈ જાય. અંડરટેકર કહેવાય લોકો. ભૂતકાળમાં જીવનારા લોકો પ્રેઝન્ટ સિચ્યુએશનને પચાવી નહીં શકે અને બહુ જલ્દી હતાશ અને નિરાશ થઈ જાય. બીજા પ્રકારના લોકો છે કેરટેકર. કેરટેકર એટલે કેવા લોકો? લે જીવ ખા પીને આરામ કર. આપણું થઈ ગયું, મારા પરિવારનું થઈ ગયું, મારું થઈ ગયું, ઓકે, આરામ. કેરટેકર. લે જીવ ખા પીને આરામ કર, આનંદ કર, પોતાની કાળજી, પોતાની આરામદાયક પરિસ્થિતિઓ, પોતાના પરિવારની વાત, અને એવું જ એ જીવનારા કેટલાક લોકો આપણને જોવા મળે છે. જ્યારે ત્રીજા પ્રકારના લોકો છે ને, રિસ્ક ટેકર છે. રિસ્ક ટેકર, જોખમ ખેડનારા લોકો. એવા લોકો કે એ લોકો બીજાઓના જીવનોમાં હું કેવી રીતે આશીર્વાદનું કારણ બનું, એ પ્રકારના લોકો. આગળ વધનારા લોકો, પરિસ્થિતિને પાર કરીને એ આગળ વધનારા લોકો. શિષ્યો એક સમયે અલ્પવિશ્વાસી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યા. એક બાજુ પેલા જમાદારને પ્રભુ શું કહે છે? આવો વિશ્વાસ મેં જોયો નહીં. પણ પોતાના જ શિષ્યોને પ્રભુ શું કહે છે? અલ્પવિશ્વાસીઓ. પ્રભુએ કહ્યું ભયભીત તમે થઈ ગયા, એ લોકો ગભરાઈ ગયા. બાઇબલ આગળ પણ લખે છે કે પ્રભુના મરણ સમયે તેઓ ઘરનું બારણું બંધ કરીને ઘરમાં ભરાઈ ગયા. એટલા ડરપોક, એટલા ભીખણ, એટલા અવિશ્વાસુ લોકો. પણ જે સમયે પવિત્ર આત્માનું કામ એમના જીવનમાં થયું, બાઇબલ હિબ્રુના પત્રમાં શું કહે છે કે એમને કરવતથી વહેરવામાં આવ્યા, ચામડામાં સીવવામાં આવ્યા, વધસ્તંભ પર ઉલટા લટકાવવામાં આવ્યા, પથ્થરે મારવામાં આવ્યા. સી, ડ્રાસ્ટિક ચેન્જ.
રિસ્ક ટેકર બન્યા લોકો. પવિત્ર આત્માનું કાર્ય એ માણસને રિસ્ક ટેકર બનાવે છે. એ કેરટેકર કે અંડરટેકર નથી બનતો, પણ રિસ્ક ટેકર બને છે. અલ્પ વિશ્વાસુ ભયભીત થયેલા શિષ્યો, એનું લાઈફસ્ટાઈલ આખી ચેન્જ થઈ ગઈ અને એ લોકો રિસ્ક ટેકર બન્યા. પવિત્ર આત્માનું ઊંડું અને ગહેરું કાર્ય એમના જીવનોમાં થયું. ખ્રિસ્તી જીવન એ છે વાલાઓ, આત્માના સામર્થ્યમાં એ ભરાયેલું જીવન એ રિસ્ક ટેકર બને છે. જોખમકારક પરિસ્થિતિઓમાં પણ એ આગળ વધનારું એ જીવન બને છે. એસ્તરના વિશે લખવામાં આવ્યું છે કે જો કે નિયમની વિરુદ્ધ હોય તો પણ હું રાજાની હજુરમાં જઈશ, મારો નાશ થાય તો ભલે થાય. આ છે રિસ્ક ટેકર. બીજાઓના જીવનો બચાવવા માટે મારું જે થવાનું થાય, પણ હું જઈશ અને આખી યહૂદી પ્રજાને માટે હું આશીર્વાદિત બનીશ. વિલિયમ કેરી ભારતમાં આવ્યા પોતાના પરિવારની સાથે. ઇતિહાસ એમ કહે છે કે એમના પત્ની એ ભારતની જે સંસ્કૃતિ હતી, ભારતની જે પરિસ્થિતિ હતી એ જીરવી નહીં શકી. કેમ કે એક એવા દેશમાં કે જે આશીર્વાદિત દેશ, શ્રેષ્ઠ દેશમાંથી એક અનકલ્ચર્ડ દેશ, જે પહેલા શબ્દ વાપરવામાં આવતો હતો, એકદમ ગરીબ દેશમાં આવ્યા. એ પરિસ્થિતિને જીરવી નહીં શકી. ઇતિહાસ એમ કહે છે કે એમણે માનસિક સંતુલન ગુમાવી દીધું. એમની પત્ની છતાંય વિલિયમ કેરી પ્રભુના કાર્યમાં આગળ રહ્યો. એક સમયે એવો સ્ટેજ પણ આવ્યો કે એની પત્ની મરણ પામી. એની પત્નીને દાટવાના માટે એની પાસે કોઈ નહોતું. એણે પોતે કબર ખોદી વિલિયમ કેરીએ અને એની પત્નીને દાટી. પણ પ્રભુનું કામ એણે ચાલુ રાખ્યું. આજે કલકત્તાની અંદર સેરામપુરમાં યુનિવર્સિટી છે, યુનિવર્સિટી ઓફ સેરામપુર, કે જ્યાં વર્ષોથી હજારો ને લાખો પ્રભુના સેવકો અમારા જેવા તૈયાર થઈ રહ્યા છે યુનિવર્સિટીમાં. જો એ કેરટેકર કે અંડરટેકર બન્યો હોત તો રિસ્ક ટેકર ના બની શક્યો હોત. પણ બીજાઓના જીવનો માટે આશીર્વાદનું કારણ બને એ માટે એણે કાર્ય કર્યું. અને આજે કેટલા બધા લોકો એ આશીર્વાદનું કારણ બને છે. એમી કાર્માઇકલ વિશે લખવામાં આવ્યું છે કે આઇરિશ મિશનરી હતા. 56 વર્ષની ઉંમરે એ પડી ગયા અને થાપાના ભાગની અંદર એમને એવું લાગ્યું કે તેઓ ચાલી નહીં શકે, હરી નહીં શકે, ફરી નહીં શકે. 56 વર્ષની ઉંમરે એ ખાટલા પર રહ્યા. પણ ખાટલા પર રહ્યા પણ એમણે લેટર્સ લખ્યા. તમે વાંચો એમની આત્મકથાને. અને દેવદાસી પ્રથા કે જે સાઉથ ઇન્ડિયામાં બહુ ભયંકર હતી, એ એમણે સરકારને પત્રો લખીને એ નાબૂદ કરી. વી કેન ડુ એનીથિંગ. રિસ્ક ટેકર બનવું પડે છે. પરિસ્થિતિઓ જે કંઈ હોય એની અંદર હતાશ થઈને નિરાશ થવાની જરૂર નથી. એને પાર કરવાની એ રિસ્ક ટેકરની જરૂર છે. અનાનિયાને કહેવામાં આવ્યું કે તું સાઉલની પાસે જા. ત્યારે અનાનિયા પ્રભુને શું કહે છે કે પ્રભુ તને ખબર નથી એ માણસ કોણ છે? એ તો અહીંયા બધાને પકડીને મારી નાખવા માટે આવ્યો છે. પણ પ્રભુએ કીધું તું જા, એને મેં પસંદ કર્યો છે. અનાનિયા ગયો, માથા પર હાથ મૂક્યો અને ભાઈ સાઉલ કહ્યું, એના માટે પ્રાર્થના કરી. એ સાઉલ આજે આપણી ખ્રિસ્તી મંડળીના ઇતિહાસમાં કેટલો મોટો વ્યક્તિ બની ગયો અને કેટલા બધા આશીર્વાદિત થયા. વાલાઓ, અનાનિયાની માફક, એ એમી કાર્માઇકલની માફક, વિલિયમ કેરીની માફક ઘણા બધા એવા જીવનો છે કે જે લોકો રિસ્ક ટેકર બન્યા. આપણે કેટલા જીવનોને બચાવ્યા અને કેટલા જીવનોને તોડ્યા. આપણે શું કરી રહ્યા છીએ? સાહસિક ખ્રિસ્તી જીવનોને બાંધે છે, સાહસિક ખ્રિસ્તી જીવનોને બચાવે છે, તોડતો નથી. એને અપલિફ્ટ કરે છે, એને ઊંચું કરે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને એકવાર એમ લખ્યું છે કે વહાણ કિનારા પર લાંગરવા માટે નથી. વહાણ કિનારા પર લાંગરવા માટે બનાવવામાં આવ્યું નથી, તો એ વહાણ કહેવાય જ નહીં. પણ વહાણને દરિયામાં જાય, એ મોજાઓની થપાટો ખાય, એ તોફાનોની સામે, એ ઝઝુમતાની સામે એ આગળ જાય અને અંદર બેસેલા વ્યક્તિને બચાવે ને, એટલા માટે એને વહાણને બનાવે છે. ખ્રિસ્તી જીવન આવું જ છે. થપાટોની સાથે, પ્રશ્નોની સાથે, મુશ્કેલીઓ સાથે જ જીવવાનું છે. એ લાંગરેલું વહાણ માફકનું ખ્રિસ્તી જીવન એ કમ્ફર્ટેબલ સિચ્યુએશનનું જીવન છે. અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં પણ એ આગળ જાય, એ રિસ્ક ટેકર બને, વિશ્વાસને જાહેર કરે અને પ્રભુના માટે એ વપરાય. એટલા માટે જ આપણે બનાવવામાં આવ્યા છે. ભલાઓ, આજે સવારે પ્રભુ મને તમને ઉત્તેજન આપે છે, પડકાર આપે છે કે આપણે પણ આગળ વધીએ. હા, કોઈક સમયે આપણે પણ શિષ્યોની માફક અલ્પવિશ્વાસુ બની ગયા છે. એઝ અ હ્યુમન બિંગ તરીકે આપણે પણ કોઈ વાર ગભરાઈ ગયા છે.
પણ નેક્સ્ટ સ્ટેપ જે પ્રભુ આપણને કહે છે કે આપણે આગળ વધીએ, જાહેર કરનારા બનીએ અને જીવનો બચાવનારા બનીએ. એ જ શિસ્તી જીવન છે. અને બાઇબલ અને ઇતિહાસ એ બહુ સ્પષ્ટ કહે છે કે જે વ્યક્તિ વિશ્વાસને જાહેર કરે છે, જે વ્યક્તિ આવા કાર્યની સાથે આગળ વધે છે, એની સાથે એ પ્રભુ છે, પ્રભુ બચાવે છે, પ્રભુ સાથે છે. અને એટલા માટે જ પ્રભુ આપણા જીવનોની અંદર એ કાર્ય કરે છે. કારણ કે જિંદગીની સફર એ સહેલી નથી. જિંદગીની સફર એ સહેલી નથી ખ્રિસ્તી જીવનની. પ્રભુ આપણી સાથે છે. જો એ દાનિયેલને બચાવે છે, બીજા ઘણાને બચાવી શકે છે, તો મને ને તમને પણ બચાવશે. પણ આપણે જાહેર કરીએ વિશ્વાસને, આપણે રિસ્ક ટેકર બનીએ, બીજાઓના જીવનોમાં આપણે રસ લઈએ અને પ્રભુના કાર્યમાં આપણે જોડાય. પ્રભુ ચંદ સમજવા માટે એની કૃપા આપણને આપો. આવો થોડો સમય પ્રાર્થનામાં જડીએ, આપણે નમીએ. પ્રભુ, આજે સવારે અમે મારી જાતોને તપાસીએ છીએ. ખ્રિસ્તીઓ તો છે, પણ શું અમે અમારા વિશ્વાસને જાહેર કર્યો છે? શું બીજાઓના જીવનોમાં બચાવનું કામ થાય એ માટે અમે રિસ્ક લીધું છે? જો નથી પ્રભુ, અમે શિષ્યની માફક ગભરાઈ ગયા છે, તમે માફી માંગીએ છીએ પ્રભુ. અમને તમે સાહસિક ખ્રિસ્તીઓ બનાવો પ્રભુ. એવા ખ્રિસ્તીઓ બનાવો કે નબળી નાજુક પરિસ્થિતિઓમાં પણ અમે તમારા પરનો વિશ્વાસને જાહેર કરનારા બનીએ. કેવી રીતે બીજાઓના જીવનો તમારી પાસે આવે, આશીર્વાદનું કારણ બને, એવું કરનારા બનીએ. પડકાર આપો પ્રભુ, આત્માનો સ્પર્શ આપો અને અમારી સાથે વાત કરો, તૈયાર કરો કે જેથી કરીને અમે તમારા મહિમાના ખ્રિસ્તી સેવક અને સેવિકાઓ બનીએ. એવી કૃપાની સાથે અમારી આ પ્રાર્થના પ્રભુ ઈશ્વર માંગીશ માટે સાંભળો, સ્વીકાર કરો બાપ. આમેન.